જોઈ શકો છો સિવિલ એસપીએસમાં જે ડૉક્ટરનો સ્ટાફ ના હોવાથી આજે એક વ્યક્તિનું આજે જે છે મરણ પામી ગયા છે. તો શું સિવિલ સીએચસીના સ્ટાફમાં શું આવી રીતના બેદરકારી હોવી જોઈએ? ખેડાના ગલતેશ્વર તાલુકામાં આવેલા અંબાવ ગામે અકસ્માત. સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનો પૂરતો સ્ટાફ ન હોવાથી એક મહિલાનું મોત. યાત્રિકો ભરેલી બસે મારી પલટી. સાણંદથી ગલતેશ્વર દર્શન માટે આવ્યા હતા શ્રદ્ધાળુઓ. 30થી વધારે લોકોને પહોંચી નાની મોટી ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં પૂરતો ડોક્ટરનો સ્ટાફ ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનો પૂરતો સ્ટાફ ન હોવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું અને કેટલાક લોકોને વધુ સારવાર માટે ગોધરા ખસેડાયા હતા. સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનો પૂરતો સ્ટાફ ના હોય એવી જાણ MBBS સ્ટુડન્ટ કુંજ પટેલને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનો પૂરતો સ્ટાફ ના હોવાથી શું તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ કૌશિક પરમાર, દીવ મિરર ન્યૂઝ, ખેડા. તમે જોઈ શકો છો કે જે અહીંયા લહેરી ગાડી જે લશ્કરીનો જે ગંભીર અકસ્માત થયો છે જેથી લઈને એમ્બ્યુલન્સ દ્વારા અહીંયા સિવિલ CHCમાં જે પેશન્ટો અહીંયા લાવવામાં આવ્યા હતા અને સિવિલ CHCની એવી બેદરકારી જુઓ કે અહીંયા સ્ટાફ હાજર ન હોવાથી આજે એક વ્યક્તિ સિવિલ CHC વાળાની જવાબદારી નથી આવતી. સાણંદથી શ્રદ્ધાળુઓ ગળતેશ્વર ખાતે આવી રહ્યા હતા. તે સમયે અંબાવ નજીક લશ્કરી બસ જે છે તે પલટી મારી ગઈ હતી. તે દરમિયાન પીડિતોને તાત્કાલિક સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. તે સમયે જો ડૉક્ટરોનો પૂરતો સ્ટાફ ના હોવાથી મહિલાનું મૃત્યુ થયું છે અને બીજા જે પીડિતોને જે છે તે બીજી જે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરનો પૂરતો સ્ટાફ ના હોવાની જાણકારી જે સેવાલિયામાં જે તેમના સગાના ઘરે આવ્યા હતા કુંજ પટેલ એ ભાઈને જાણ થતાં જેઓ MBBSના સ્ટુડન્ટ છે અને અત્યારે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે તેઓ સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક દોડી આવ્યા હતા અને પીડિતોની સારવાર કરી હતી. હવે જોવાનું રહ્યું એ કે સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરનો સ્ટાફ ન હોવાથી જે મહિલાનું મૃત્યુ પામ્યું છે અને જે પીડિતોને જે પૂરતી સારવાર નથી મળી તે બાબતે હવે જે તંત્ર શું કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં કરે તે હવે જોવાનું રહ્યું. દીવ મિરર ન્યૂઝ, પરમાર કૌશિક. કુંજ પટેલ છે, સુરતમાં છું અને ઇન્ટર્નશીપ કરું છું સુરતમાં. અત્યારે મારી ડિગ્રીમાં કરાય. એટલે તમે અહીંયા સિવિલ CHCના ડૉક્ટર નથી, તમે MBBSના સ્ટુડન્ટ. હવે આજે દર્દીઓને જે નુકસાન થયું છે તે તમે શું કહેવા માંગો? બસ મને હું તો ઘરે બેઠો હતો, જમવાનો ટાઈમ હતો, જમવાની તૈયારી ચાલતી હતી પણ ફોન આવ્યો કે આ રીતે છે. થેન્ક યુ સો મચ ભાઈ કે તમે એક MBBSના સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ કરી રહ્યા છો અને તમે જે તમારી સેવાને લાગીને હિસાબે તમે જે અહીંયા સારવાર કરી રહ્યા છો. અને હવે જોવાનું એ રહ્યું કે જે MBBSના સ્ટુડન્ટ થઈને જે સેવા આપી રહ્યા છે તો સેવાલિયા CHCના જે ડૉક્ટરોનો સ્ટાફ જે ઓછો છે, ડૉક્ટરોના સ્ટાફના ગેરહાજર રહેવાના કારણે અહીંયા પણ એક બેનનો જીવ ગયો છે.